વિસ્તારમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ। કાપડના વેપારી સાથે ટોળાએ કરી મારામારી। વેપારી સાથે પહેલા બોલાચાલી થઈ છે અને ત્યારબાદ મારામારી કરાઈ હતી। ગોળાદરા પોલીસમાં મારામારીની ફરિયાદ કરાઈ। ટોળા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી। ફરિયાદના આધારે ગોળાદરા પોલીસે તપાસ આરંભી છે। દેવભૂમિ દ્વારકામાં વેપારી પર હુમલાની ઘટના। શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કર્યો। ખંભાળિયામાં માર્કેટ યાર્ડનો બનાવ। શાકભાજીની ખરીદીમાં રકઝક બાદ હુમલો કર્યો। સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દેવભૂમિ દ્વારકાના માર્કેટિંગ યાર્ડમાં શું બન્યું તે આપ જુઓ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અહીં શાકભાજી લેવા માટે ગ્રાહક આવ્યા હતા અને કઈ બાબતને લઈને વેપારી અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ખંભાળિયાના માર્કેટ યાર્ડનો આ બનાવ છે, જ્યાં શાકભાજીની ખરીદીમાં રકઝક થઈ શાબ્દિક ટપાટપી એ મારામારી સુધી પહોંચી। અહીં ગ્રાહક એ વેપારી પર હુમલો કરતા નજરે પડે છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આસપાસના જે લોકો છે, હાજર લોકો, તેમણે આ મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગ્રાહક જે ખૂબ જ ઉગ્ર બનીને અને ત્યારબાદ વેપારીને 5-6 લાફા ઝીંકી દે છે। અન્ય એક વ્યક્તિ એ વેપારીને બચાવવા માટે આવે છે તો તેની ઉપર પણ તૂટી પડે છે। સમાચાર એર શો ને લઈ ટ્રાફિક જામ સર્જાયો। સૂર્યકિરણ ટીમનો એર શો હજારોની સંખ્યામાં શહેરીજનોએ માણ્યો। એર શો પૂર્ણ થયા બાદ લોકો જબરદસ્ત ટ્રાફિકમાં ફસાયા। અટલ સરોવરથી રાજકોટ શહેરમાં જવાના અનેક રસ્તાઓ હોવા છતાં તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। અંદાજે 1 કલાક સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા। ટ્રાફિકના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। અટલ સરોવરથી 2 થી 2.5 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો। તમામ જે રસ્તાઓ હતા તે ચક્કાજામ જોવા મળી રહ્યા છે, કેમ કે અહીં મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો હતો। જ્યારે આ એર શો પૂરો થયો ત્યારબાદ લોકોએ પોતાના ગંતવ્ય સ્થાન સુધી જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, આ આકાશી દ્રશ્યો પણ અમે જોઈ રહ્યા છીએ જ્યાં ટ્રાફિક જામ સર્જાયો છે। બીજા એ પણ દ્રશ્યો દર્શકોને દર્શાવી રહ્યા છીએ કે કઈ રીતે રાજકોટિયન્સ ફસાયેલા રહ્યા 1 કલાક સુધી ટ્રાફિક જામમાં। શું કારણ? દીપા, ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ મહાનગરપાલિકા તેમજ ઇન્ડિયન એરફોર્સ દ્વારા આજરોજ એર શોનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું અને એર શોનું આયોજન છે તે સ્માર્ટ સિટી એરિયા એટલે કે અટલ સરોવર ખાતે કરવામાં આવ્યું હતું, કે જ્યાં આજરોજ હજારોની સંખ્યામાં શહેરીજનો છે જે એર શો જોવા માટે ઉમટી પડ્યા હતા। સવારના 8 વાગ્યાથી શહેરીજનોનો ઘસારો છે તે શરૂ થયો હતો ને ત્યારબાદ અંદાજિત 11 વાગ્યે એટલે કે 3 કલાક બાદ છે તે એર શો છે તે શરૂ થયો હતો। 45 મિનિટ સુધી આ એર શો છે ચાલ્યો હતો। ત્યારે એર શોમાં હજારોની સંખ્યામાં લોકોએ આ એર શો માણ્યો હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે એર શો પૂર્ણ થયા બાદ રાજકોટના સ્માર્ટ સિટી એરિયાની આજુબાજુના વિસ્તાર એટલે કે રૈયા ગામ અને મુંજકા ગામની અંદર હાલ અત્યારે ટ્રાફિક જામ ની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। શો પૂર્ણ થયા બાદ ટ્રાફિક જામની પરિસ્થિતિ છે તે જોવા મળી હતી। અટલ સરોવરથી વાત કરવામાં તો અટલ સરોવરથી લઈને પરશુરામ મંદિર સુધી અને પરશુરામ મંદિરથી લઈને રૈયા ચોકડી સુધી તેમજ સાથોસાથ વાત કરવામાં આવે તો રૈયા ગામ લઈને રામાપીર ચોકડી સુધી છે તે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। ત્યારે પોલીસ છે, ટ્રાફિક પોલીસ છે, સાથોસાથ સ્થાનિક પોલીસ દ્વારા પણ ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ છે તે ધરવામાં આવી હતી। જો કે અંદાજિત 2 થી 2.5 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામ છે તે સર્જાયો હતો અને લોકોએ 1 કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાવાની નોબત છે તે આવી હતી। જી દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે। મહેસાણાથી સમાચાર। વિસનગરના ગોઠવા પેટ્રોલ પંપ પર લૂંટનો બનાવ બન્યો। લૂંટ કેસમાં 2 આરોપી ઝડપાયા। આરોપીઓ પાસેથી ₹1,25,000નો મુદ્દામાલ જપ્ત। ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલાયો। પોલીસે સીસીટીવીના આધારે 2 આરોપીઓની ધરપકડ કરી। પેટ્રોલ પંપ પર નોકરી કરતા યુવકે તેના મિત્ર સાથે મળીને લૂંટ ચલાવી હતી। વિસનગરના પેટ્રોલ પંપ પર કઈ રીતે કર્મીએ જે લૂંટ ચલાવી તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ કર્મી જે મોડી રાત્રે આવ્યો અને ત્યારબાદ લૂંટ કરીને અને ત્યાંથી ફરાર થઈ જાય છે। તેની પાસેથી 1,25,000 પણ જપ્ત કરવામાં આવ્યા છે।
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે કરોડોની ભેટ લઈને આવ્યા છે. આજે અમદાવાદને અલગ અલગ પ્રકલ્પોની ભેટ આપી રહ્યા છે. ત્યારે રાણીપ રેલવે ઓવરબ્રિજ પાસે આવેલા રમતગમત પ્રવૃત્તિ સંકુલ તૈયાર છે. રાણીપ જીએસટી બ્રિજ નીચે આધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં બોક્સ ક્રિકેટ, પિકલ બોલ સહિતની અનેક ઇન્ડોર આઉટડોર રમતોની સુવિધા મળશે. આ સેન્ટરની મુખ્ય વિશેષતા એ છે કે 24 કલાક આ સેન્ટર ચાલુ રહેશે. 50 વર્ષથી રહું છું. જ્યારે અહીંયા બ્રિજ નહોતો ત્યારે અહીંયા બહુ દુર્ઘટના થયેલી છે. રેલમાં બી માણસો ઘણા ગાયો ભેંસો બધું કપાઈ ગયેલું છે. એના માટે સુવિધા સારી કરી છે. આ બ્રિજ બન્યા પછી હાલમાં જે 2025માં જે હાલમાં જે પ્રોગ્રામ બની રહ્યો છે અને જે અમિતભાઈ સાહેબ આવી રહ્યા છે એ સારામાં સારું કાર્ય કરી અને અમારા માટે બહુ દુઃખ ભરતી વાત હતી અને સંતોષકારક અમને આમાં અભ્યાસ મળેલો છે. સારું છે. પણ અમિતભાઈ સાહેબે જે આ કામ ઉપાડ્યું છે એના માટે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. આજથી 2 વર્ષ પહેલાં અહીંની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. બ્રિજ નીચે એટલા બધા દૂષણો થતા હતા જેથી કરીને રહીશોને ખૂબ તકલીફ પડતી હતી. આજે એક સુંદર સ્પોર્ટ્સ સંકુલ અહીંયા બની ગયું છે અને અમારા સોસાયટીના વડીલોથી માંડી નાના બાળકોથી યુવાનોને બધાને આ સ્પોર્ટ્સ સંકુલનો લાભ થવાનો છે. વર્ષ 2030માં અમદાવાદ છે કોમનવેલ્થ ગેમ્સ માટે ખાસ કરીને યજમાની કરશે. જેના ભાગરૂપે અમદાવાદમાં વિવિધ સંકુલો છે તે તૈયાર થઈ ગયા છે જે રમત ગમત માટે વિશેષ છે. આવું જ એક સંકુલ અમદાવાદના રાણીપ જીએસટી ઓવરબ્રિજ નીચે તૈયાર કર્યું છે. આપ જોઈ રહ્યા છો રાણીપ જીએસટી ઓવરબ્રિજ નીચે એક એવું સંકુલ તૈયાર થયું છે જેમાં અમદાવાદીઓ છે વિવિધ પ્રકારની રમત છે તે રમી શકે છે. અત્યારે જે આપ ક્રિકેટ બોક્સ જોઈ રહ્યા છો ત્યાં 12 લોકો એક સાથે રમી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ન માત્ર ક્રિકેટ બોક્સ પરંતુ તેની સાથે ખાસ કરીને પિકલ બોલ રમી શકે, ટેબલ ટેનિસ રમી શકે તે પ્રકારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણે આ પ્રકારના જીએસટી ઓવરબ્રિજ નીચે જે સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે, રમત ગમત સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે તેનો ચાર્જ પણ લેવામાં આવશે. 12 વ્યક્તિએ ખાસ કરીને જો ક્રિકેટ છે તે અહીં રમવું હોય તો 700 રૂપિયા છે તેનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તે સાથે અલગ અલગ જે રમત છે તે રમત અંતર્ગત ખાસ કરીને જોઈ શકો છો કે જે ચાર્જ છે તે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. તેમાં યુઝર ચાર્જ છે તે અહીં લખવામાં આવ્યો છે. ટેબલ ટેનિસ છે તે રમવો હોય 1 કલાક માટે તો 200 રૂપિયા 2 વ્યક્તિ રમી શકે છે. બોક્સ ક્રિકેટ છે તેની માટે મેં અગાઉ કહ્યું તેમ 700 રૂપિયા 12 વ્યક્તિ રમી શકે છે. બાસ્કેટબોલ છે 400 રૂપિયા જેમાં 12 વ્યક્તિ છે તે રમી શકે છે અને તેનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. ટેબલ ટેનિસ, ચેસ, પિકલ બોલ, બાસ્કેટબોલ એટલે ઇન્ડોર અને આઉટડોર તમામ ગેમ છે તે રમી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ વ્યવસ્થા અંતર્ગત ખાસ કરીને પીપીપી ધોરણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનો યુઝર ચાર્જ છે તે પણ નક્કી કરવામાં આવ્યો છે. બ્રિજ નીચે જે પ્રકારના દૂષણ હતા તે દૂર થયા હોવાનું સ્થાનિકોનું પણ કહેવું છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કચ્છના કુકમા ગામ નજીક આશાપુરા ટેકરી પાસે 18 વર્ષનો ઝારખંડનો યુવાન અંદાજે 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા હાહાકાર મચ્યો. ઘટનાની જાણ થતાં ભુજ ફાયર વિભાગ, આર્મી ટીમ તેમજ સ્થાનિક રેસ્ક્યુ સ્ટાફ રાતભર ઓપરેશનમાં જોડાયા. લગભગ 9 કલાકની મહામહેનત પછી રાત્રે 3 વાગે યુવકને બહાર કાઢવામાં સફળતા મળી. યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતા જીકે જનરલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં પારિવારિક ઝઘડાને પગલે યુવક બોરવેલમાં પડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરએફ કે એસડીઆરએફની મદદ વગર ફક્ત પોલીસ, આર્મીની જે ડિઝાસ્ટરની ટીમ છે અને સ્થાનિક પ્રશાસન અને ખાસ કરીને બોરવેલ ઓપરેટર આ બધાના સહિયારા પ્રયાસથી રાત્રે 3 વાગે એ વ્યક્તિને બહાર કાઢવામાં આવેલા હતા અને પછી એને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા એની સારવાર માટે. પણ ત્યાં દુર્ભાગ્યવશ